તળાજાના બોરડા ગામે પશુઓને કોઈએ ઝેરી દવા ખવડાવી દીધાનો ખેડૂતનો આક્ષેપ। ગાય અને પાડાનું મોત નીપજ્યું, એક ભેંસ ગંભીર। તળાજા તાલુકાના બોરડા ગામે ગામ નજીક ગોપનાથ રોડ પર આવેલ વાડીમાં બાંધેલ પશુઓને કોઈએ ઝેરી દવા ખવડાવી મોત નીપજાવ્યાનો ખેડૂતે કર્યો આક્ષેપ। જીણાભાઈ હમીરભાઈ શિયાળની વાડીમાં તેમની માલિકીની ગાય અને પાડાનું મોત નીપજ્યું હતું અને ભેંસ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। દાઠા પોલીસ સ્ટેશન જાણ કરતા દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવરની સૂચના માર્ગદર્શન હેઠળ હરેશભાઈ અને હામાભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। દાઠા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ ડોક્ટરની ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ ગૌરક્ષકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। ગામજનોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ખરેખર શું બન્યું, શેના કારણે ગાય અને પાડાનું મોત નીપજ્યું? દાઠા પોલીસ અને ડોક્ટરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સત્ય હકીકત તો પોલીસ તપાસ અને ડોક્ટરની ટીમ દ્વારા પીએમ રિપોર્ટ તપાસ બાદ જ બહાર આવશે। વધુમાં પશુઓના માલિક જીણાભાઈ શિયાળે દર્દ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે ગાય અને ભેંસ દૂધણા હતા અને તેના દૂધ વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા। પશુઓના મોત નીપજતા પરિવાર ભારે કલ્પાંત મચાવ્યો હતો। ગાય અને પાડાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી અને ભેંસ પણ ગંભીર હાલતમાં હોય તેમની ડોક્ટર ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે। વધુ વિગત મેળવાઈ રહી છે। રિપોર્ટ મથુર ચૌહાણ। महाराज તમારું નામ? જીણાભાઈ હમીરભાઈ શાળ, ગામ બોરડા। કયો વિસ્તાર કહેવાય? આ ગોપનાથ રોડ કહેવાય। શું બેનું કાકા? એમાં એક ગાય મરી ગઈ, વાપ થઈ ગઈ, એક ગાય અને એક પાડો, બે વસ્તુના મરણ, બે માલ મરી ગયા। શા કારણે મોત થયા? એને દવાની અસર કહે છે। ગમે તે માણસો હાલતા ચાલતા ગમે તે માણસે દવા ખવડાવી દીધેલી છે। કોઈ ઉપર તમને શંકા છે? શંકા તો અહીંયા આવીને બોલું પાકું થાય તો આપણે શંકા હંધુ એમને કોઈ કોણ વ્યક્તિ હોય એવું કોઈ ઉપર શંકા, કોઈ વ્યક્તિ ઉપર શંકા છે તમને? હા, હંધુ છે। અચ્છા, પોલીસ કેસ કર્યો તમે? પોલીસ કેસ કર્યો। ડોક્ટરો આવ્યા હતા તપાસ કરવા? હા, ડોક્ટરો તપાસ કરી ગયા છે। ખાતાવાળા આવી ગયા છે, ઓલા ડોક્ટરો તપાસ કરી ગયા છે, લીધેલું છે, દવાની અસર છે।